તો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં અમારા. ને ભાઈ વ્લોગમાં સ્વાગત છે એટલે ભાઈ બહુ ઝાઝા એટલે લગભગ 1 થી 1.5 મહિના પછી આપણે ભાઈ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને વ્લોગ સ્ટાર્ટ કર્યો ક્યારે ખબર છે ભાઈ? થઈ ગયા છે ભાઈ રાતના 9 વાગ્યા છે, સમજો 9 વાગ્યા ને આજનો રવિવાર. ભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કેમ કે ભાઈ હમણાં તડકો અને ગરમી એવી પડી છે તો કે બહાર જતા નથી. ભાઈ બ્લોગ બનાવવાનો કોઈ ટાઈમે મળતો નથી. હમણાં થતો રીલ્સનું ને એવું બધું કોમેડી બની હતી. તો ભાઈ આજે પાછી રીલ્સને હું બનાવ્યું છે નવરા હતા. અને ભાઈ અત્યારે જવું છે અમારે મેળામાં. તો ભાઈ બ્લોગ આપણે અત્યારે સ્ટાર્ટ કર્યો છે. ભાઈ અમારે મેડમ જો ભાઈ કાજલ મેડમ થાય છે અહીંયા તૈયાર મસ્ત. કેમ છો બધા? અમે જો જઈએ છીએ અત્યારે મેળામાં જવાનું છે અને ત્યાં જઈને તમને આગળનો બ્લોગ બતાવશું. અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ મળીએ આપણે આગળ ત્યાં જઈને ને ભાઈ પપ્પા અને એ બધા ગયા છે, મોટા પપ્પાને એને ઘરે બેસવા ને એને જઈએ છીએ. આજે સ્પેશિયલ મેળામાં વ્લોગ બનાવવા હાટું જવું છે. ભાઈ કીધું વ્લોગ સ્ટાર્ટ કરીએ ને કે પાછા આપણા સબસ્ક્રાઈબરને એમ થાય કે આ લોકોએ યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી કે શું. તો ભાઈ બંધ નથી કરી, હમણાં ટાઈમ નહોતો એટલે આપણે વ્લોગ બનાવ્યો નહોતો. તો આપણે ભાઈ છે ને એક તો ખુશીના સમાચાર એ છે કે આપણે લેટર પણ આવી ગયું છે યુટ્યુબમાંથી, ગૂગલ એડસેન્સનું. એનો બ્લોગ આપણે અલગથી બનાવવાનો છે કેમ કે એ લેટર આવી ગયું છે ને એનો બ્લોગ આપણે સ્પેશિયલ બનાવવાનો છે. કેમ કે લેટર આવે ને એની ખુશી કંઈક અલગ જ હોય છે ભાઈ. કેમ કે બધા યુટ્યુબરનું સપનું હોય છે ભાઈ ક્યારે આપણું ગૂગલ એડસેન્સ આવે અને આપણી ચેનલ મોનિટાઈઝ થાય. તો આપણે ફાઇનલી લેટર આવી ગયો છે ઘરે ને ભાઈ આપણે એનો બ્લોગ અલગથી બનાવશું. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે છે ને આવી મેળામાં, બરાબર? તો કાંઈ નહીં, હાલો અમે નીકળી જઈએ. તો ભાઈ ફેમિલી આ છે ભાઈ છે ને અહીંયા આપણે શું કહેવાય તારુકા કોલેજનો મેળો. અને ભાઈ આ છે ભાઈ અહીંયા અંદર એન્ટ્રીનો નજારો. ભાઈ જો આ બાજુ બધી રમકડા અને એવું છે ને આ બાજુ કટલેરીની લાઈનું છે ને આપણે અહીંયા અંદર જવાનું બાકી છે ને અહીંયા બધી જો આ કવરની દુકાનો ને એવું છે ભાઈ. જો અહીંયા અંદર જવાનું બાકી છે. હમણાં અહીંથી આપણે અંદર જાવી ને ભાઈ જો આગળ અહીંયા બધી વોટરફોલ ને એવું બધું છે. તો આપણે અંદર જાવી ને એટલે ભાઈ તમને બધું બતાવી તો તમે આગળ કન્ટિન્યુ બિના રહેજો. તો ફ્રેન્ડ્સ જો અહીંયા આવી ગયા છે મેળાની અંદર. તો કટલેરીના શોપમાં અમે આવ્યા છીએ. તો કેટલી ગળદી છે અહીંયા. તો જો ભાઈ ઘણી બધી વેરાયટી છે અલગ અલગ મસ્ત મજાની. બધું 10 ને 20નો સેલ છે. તો અહીંયા આપણે અંદર આવ્યા. અહીંયા આ છે બધી રમકડાની ને એવી ઢીંગલાની ને એની દુકાન છે. તો ભાઈ અહીંયા અમારે મેડમ જાય છે ઢીંગલા લેવા, ઢીંગલા જોવા. તો અહીંયા છે આ બધી ટેડી બિયરની દુકાન છે. અને અહીંયા જો ભાઈ મેં તમને કીધું હતું આ વોટરફોલ આવી ગયો. અહીંયા આવડ્યા છે ભાઈ રમકડાની દુકાન. તો આપણે હમણાં વોટરફોલમાં જ આવી અત્યારે અહીંયા આવી છે. શું લેવાનું છે? દડા નાખવાના હું કોને હું લાગે એમાં આવડું મોટું ટેડી બિયર આવી ગયું તો કામ થઈ જાય. રમવું છે એક અંદર નથી જતા. જો ઈ બેને આવી કઈક રમત છે ભાઈ. આમાં દડા જાય તો આમાંથી જે વસ્તુ લાગે લઈ લેવાય. જો ભાઈ અહીંયા આ જો ભાઈ વોટરફોલ ને ભાઈ અહીંયા જો પબ્લિક જોવો તમે કેવડું ટ્રાફિક છે. આમ જો અહીંયાનો વોટરફોલ છે. આ જો હા મોટા વરાસે આ છે ને ભાઈ. અહીંયા જો ભાઈ જો અહીંયા વોટરફોલ છે ને ભાઈ. જો ત્યાં ઉપર નથી જવાનું. અહીંયા જો ભાઈ બધા ફોટા પાડે છે. કેવડું ટ્રાફિક છે ભાઈ. ફેમિલી ભાઈ અહીંયા જો આ છે મેળો, આ બ્રેક ડાન્સ ને અહીંયા ઓળખી ને આ ચકડોળ ને ભાઈ અહીંયા જો આ બધો મેળો છે. અહીંયા આ બધું નાસ્તાનું છે ને અહીંયા છોકરાઓનું ઓલું છે ભાઈ. જો અહીંયા બ્રેક ડાન્સ ઊભું છે ને ઓળખું ચાલુ છે. જો અહીંયા અમે બધા ઉભા છે.
અહીંયા છે આ બધું નાના છોકરાને હિંચકા ને એવું બધું છે ભાઈ. આ બધું હિંચકા ને એવું છે ને ભાઈ. આ બાજુ આ રેલગાડી ને એવું છે ને ભાઈ. જો બધું નાના છોકરાનો વિભાગ છે આ બધું. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ જો ગોળા ખાવા. ત્યાંથી મેળામાંથી નીકળીને ડાયરેક્ટ તો અહીં જો બેનનો ને એનો ગોળો આવી ગયો છે. અમારો લેવા ગયા છે વિશાલ જો ઊભા તે સામે. ચાલ આવી ગયા ગોળો લઈને હો. એક કાચી કેરી છે ને એક કાલા ખટ્ટા છે. હાલો ભાઈ જો ખીચડી તો ચકાવી દીધું હા થઈ લે. ફેમિલી અત્યારે ભાઈ અમે મેળામાંથી વીવા હતા ભાઈ હીરાબાગ ગોળા ખાવા. તો ભાઈ જો ગોળા મગાવી લીધા છે બધાએ. એક છે ભાઈ કાલા ખટ્ટા ડ્રાયફ્રૂટ અને આ છે કાચી કેરી ડ્રાયફ્રૂટ. ભાઈ જો આ તો સારું સારું વીણીને મણી ખાવા છે ભાઈ. અહીંયા ભાઈ હાડુભાઈ ને ખાય છે ભાઈ. આ છે હીરાબાગ સર્કલની એક પ્લેટ આમે ગોળાવાળા. ભાઈ જો આપણે મગાવી લીધો તો આપણે ચાલુ કરી દેવી નકર આ એકલી ખૂટવાડ દે બધું. જો ખાઈ જાય માલ માલ ખાઈ જાય. ઓમ ને ગોળે ઓમ કે માલ માલ ખાઈ જાય. કાંઈ નહીં હાલો આપણે ગોળા ખાઈ લઈએ. માલ માલ તો ફાઇનલી ફેમિલી ભાઈ આપણે છે ને ભાઈ મેળામાં એવા ને ભાઈ ગોળા ખાઈ લીધા ને આવી ગયા ઘરે. ભાઈ ઘરે જે પપ્પાની એવા નથી. તો ભાઈ અમે છે ને અહીંયા છે ને ભાઈ થોડુંક પાણી બી લઈ દો ભાઈ બાથરૂમમાં. કેમ કે અમારે કાલે અહીંયા રોડ બને છે નીચે આરસીસી રોડ આવે છે. તો પાર્કિંગમાં મિત્રનું એનું કામ ચાલુ છે. તો કાલે આખો દિવસ લાઇટ રહેવાની નથી. તો આપણે તો ભાઈ કામે વી ગયા હોય. તો ભાઈ કાજલ પાણી ભરે છે ને આપણો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો ભાઈ આજનો બ્લોગ છે ને તમને કેવો લાગ્યો હોય ને તમે જરી કમેન્ટ કરી દેજો. ભાઈ હવે આપણા બ્લોગ પાછા ધીમે ધીમે કન્ટિન્યુ ચાલુ થઈ જશે. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રહેજો. વિડીયો લાઈક શેર કરતા રહીજો. અને ભાઈ અમારા બ્લોગ કેવા લાગે છે ને જરી કહી દેજો બરાબર. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.